हे भक्तासां पर्युपासते ये चाप्यक्षरं व्यक्तं तेषां के योगविद्यमा मय्यावेशुपासते श्रद्धया परयोपेता युक्तस्तमामताः एकक्षरमनिर्देशं व्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यञ्च इतस्तोमचलं ध्रुवम् समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव ખરેખર ગાય માતામાં 33 કરોડ દેવતાઓનો વાસ છે. 33 કરોડ દેવતાઓનો વાસ છે. એ ગાયની પૂજા કરવી જોઈએ. ગાયને લીલું ઘાસ હંમેશા ખવડાવવું જોઈએ. ખરેખર ગાયની સામે સંગીત અથવા તો ભજન ગાવામાં આવે તો ગાયને બહુ શાંતિનો અનુભવ થાય છે અને બહુ સરસ રીતે સાંભળે છે. ત્યારે આપણને પણ એવી પોઝિટિવ ઉર્જા મળે છે. એટલે મ્યુઝિક, સંગીત વગેરે ગાયને ખૂબ જ પસંદ હોય છે. લગભગ 500 ગાય 500 હોય એવું લાગે છે. ત્યારે ગાયની સારવાર કરવામાં આવે છે, સેવા થાય છે, બીમાર ગાયની દવા કરવામાં આવે છે, ગાયોને લીલું ઘાસ ખવડાવવામાં આવે છે અને એની સામે મ્યુઝિક પણ વગાડવામાં આવે છે, ભજન બી ગાવામાં આવે છે. ખરેખર ગાયોની સેવા અહીંયા બહુ સરસ થાય છે. અહીંયા બાજુમાં એક મંદિર છે અને એ મંદિરમાં આરતી સમયે સરસ ધૂન થતી હોય, ભજન ગવાતા હોય, આરતી થતી હોય એટલે ગાયોને પણ સાંભળવાની તક આપવામાં આવે છે અને ગાયો ખરેખર આનંદમાં આજે આ આરતી સાંભળતી હોય છે એવું પણ જોવા મળે છે અહીંયા. અહીંયા દોડી મૂકો તો જઈએ. એવું કરે. જય ગાય માતા. ગાયના શરીરના અલગ અલગ ભાગોમાં દેવતાઓનો વાસ છે એવું માનવામાં આવે છે. દેવતુલ્ય માનવામાં આવે છે. જો ગાયની પૂજા કરીએ તો બધી જ પરેશાનીઓ દૂર થાય છે. ગાયના કયા અંગમાં કયા દેવતાઓનો વાસ છે તે પદ્મ પુરાણ અનુસાર ગાયના મુખમાં 4 વેદનો નિવાસ છે. ગાયના શિંગડાના અગ્રભાગમાં શંકર ભગવાનનો, વિષ્ણુ ભગવાનનો, મસ્તકમાં બ્રહ્માજીનો, ઉદરમાં કાર્તિકેયનો, શિંગડા અને ઇન્દ્રદેવનો, બંને કાનમાં અશ્વિનીનો, મુખમાં ગંધર્વનો, જીભમાં સરસ્વતીનો,
નેત્રોમાં સૂર્ય અને ચંદ્રનો, દાંતમાં ગરુડનો, પૂંછડીમાં હનુમાનજીનો તેમજ મૂત્ર સ્થાનમાં ગંગાજીનો વાસ છે. પૃષ્ઠભાગમાં યમરાજનો, નાસિકાના અગ્રભાગમાં સૂર્યનો, પૃષ્ઠભાગમાં યમરાજનો, મુખની પાછળ ગંધર્વનો, ગુદામાં બધા તીર્થોનો, પગની ખરીમાં અપ્સરાઓનો, ભવિષ્ય પુરાણ, સ્કંદ પુરાણ, બ્રહ્માંડ પુરાણ તેમજ મહાભારતમાં ગાયના વિવિધ અંગોમાં દેવી દેવતાઓનો વાસ છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. તીર્થોમાં એવું કહેવામાં આવ્યું છે કે સ્નાન દાન કરવાથી, બ્રાહ્મણોને ભોજન કરાવવાથી, વ્રત તપ કરવાથી જે પુણ્ય મળે છે તે પુણ્ય ગાયની પૂજા કરવાથી તેમજ ગાયને લીલું ઘાસ ખવડાવવાથી પુણ્ય દાન મળે છે, પુણ્ય થાય છે. એટલે ગાયને હંમેશા લીલું ઘાસ ખવડાવવું જોઈએ, ગાયની પૂજા કરવી જોઈએ અને ગાય બને તેટલી સેવા ગાયની કરવી જોઈએ એવું આપણા શાસ્ત્રોમાં કહેલું છે. જય શ્રી કૃષ્ણ. This video is part of the Gita Olympiad 2025. હું ગૌશાળામાં ગાયોને લીલું ઘાસ તેમજ બાફેલા ઘઉં ખવડાવવા માટે ગઈ હતી. ખરેખર હું ગાયોને ખવડાવવા માટે ગઈ તો તે ઘાસ ખાવા તેમજ બાફેલા ઘઉં ખાવા માટે પડાપડી કરતી હતી. આપણી આંખમાંથી પણ ઘાસ ખેંચી જાય તેવું કરતી હતી. ગાયો ભાંભરતી હતી, પોતાના શિંગડા આમ તેમ કરતી હતી, જાણે એકબીજા પાસેથી પોતાનો ખોરાક લઈ લેવા માટે મહેનત કરતી હોય તેવું મને લાગતું હતું. ખરેખર મારું હૃદય તો દ્રવી ઉઠ્યું કે ગાયો આટલી ભૂખી છે. ગાયના શરીરમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે. ગાય સૌની માતા તરીકે ઓળખાય છે. તો માનું વાત્સલ્ય કેવું હોય તે એક મા સમજી શકે. ગાયની સેવા કરવાથી પુણ્યદાન કરતાં પણ વધારે પુણ્ય મળે છે. બ્રાહ્મણોને જમાડવા જેવું પુણ્ય મળે છે. ગાયને લીલું ઘાસ ખવડાવવાથી દરેક વ્યક્તિને ગમે તેટલી પરેશાનીઓ હોય તો પણ દૂર થાય છે. દર બુધવારે ગાયને ઘીવાળી રોટલી ગોળ સાથે ખવડાવવાથી વ્યક્તિના બધા જ કષ્ટો દૂર થાય છે. ગાય માતાની પાસે બેસવાથી મને બહુ શાંતિનો અનુભવ થયો. ગાય બહુ શાંત અને એકદમ નિર્દોષ પશુ છે. તેની પાસે બેસીએ ત્યારે મન ખુશ થઈ જાય છે. ગાયને જોઈને સકારાત્મક ભાવ આવે છે. મને ગાય માતાની સેવા કરવી ગમે છે. તેની પાસે બેસવાથી દિલને સાંત્વના મળે છે. ગાય પાસે આપણે બેસીએ ત્યારે એવું લાગે છે કે ગાય આપણી સાથે વાતચીત કરતી હોય. તે શબ્દોમાં નથી બોલતી, પરંતુ તેની આંખો શાંતિથી ઘણું બધું કહેતી હોય એવું અનુભવાય છે. ગાય પાસે બેસવાથી દિલ હળવું થાય છે. એવું લાગે છે કે ગાય આપણા દુઃખને સમજે છે. તેની પાસે બેસવાથી પ્રેમ, દયા, શાંતિ જેવો ભાવ અનુભવાય છે. આ અનુભવ બહુ જ સુખદ અને યાદગાર હોય છે. ગાયની પાસે મ્યુઝિક વાગતું હોય અથવા તો ભજન ગવાતા હોય ત્યારે ગાય બહુ શાંત દેખાય છે. એવું લાગે છે કે ગાયને અવાજ ગમે છે. પોતે પણ જાણે ભજન સમજતી હોય, મ્યુઝિક સમજતી હોય તેવું આપણને લાગે. ભજનના સુરથી ગાય ગભરાતી નથી, પરંતુ આરામથી ઊભી રહે છે અથવા બેસી રહે છે. તેની આંખોમાં શાંતિ દેખાય છે. શાંત સંગીત અને ભજનથી ગાયને સારો અને આરામદાયક અનુભવ થતો હોય એવું લાગે છે. કેટલીક વાર ગાય આંખ બંધ કરીને સંગીત સાંભળતી હોય એમ લાગે છે. આ સમયે ગાયને
અને ભજન ગાનારને પણ ખરેખર બહુ સુખદ અનુભવ થાય છે. ગાય પાસેથી આપણને શાંતિ અને ધીરજ શીખવા મળે છે. ગાય હંમેશા શાંત રહે છે, કોઈને નુકસાન કરતી નથી, આપણને પ્રેમ દયા રાખવાની શીખ આપે છે. ગાય પાસેથી સેવા કરવાની ભાવના મળે છે, તેમજ આપણને નિર્દોષતા અને સહનશક્તિ મળે તેવી શીખ આપણને આપે છે. તે આપણને નિર્દોષ ભાવે જોતી હોય તેમ આપણને લાગે. ગાયના સહવાસમાં રહેવાથી આપણા વિચારો શુદ્ધ થાય છે, તેમજ આપણા મનને પરમ શાંતિ પ્રાપ્ત થાય છે. ગાય પાસેથી આપણા રોજિંદા જીવનમાં સારા ફેરફાર આવે છે. શાંતિથી વર્તન કરવાનું, સારું વર્તન કરવાનું આપણને શીખ મળે છે. આપણે બીજાની લાગણી સમજી શકીએ છીએ. રોજિંદા જીવનમાં ગુસ્સો ઓછો આવે છે અને ધીરજ પ્રાપ્ત થાય છે. સારી વ્યક્તિ બનવાની પ્રેરણા મળે છે. ગાયમાં પરોપકારીપણાનો ભાવ આપણને જાણવા મળે છે. ગાય પાસે રહેવાથી આપણામાં સકારાત્મક ભાવના જન્મે છે. શાંતિ પ્રેરક પશુ છે, તેથી આપણે સમય વિતાવવાની આપણને શાંતિ અને ધીરજ પ્રાપ્ત થાય છે. સારા વિચારો આવે છે. આપણું વર્તન એકદમ સંયમી બને છે, નરમ બને છે. ગાય આપણને જવાબદારી અને સેવાઓની ભાવના શીખવે છે. આપણું મન, વિચાર અને જીવન વધુ સારા બને છે. ખરેખર ગાય માતાને પાળવાથી, તેમના સહવાસમાં રહેવાથી આપણા જીવનમાં ખૂબ જ પરિવર્તન આવે છે. એ મને ખરેખર સુખદ અનુભવ થયો. ગાયની સેવા કરવાની મને તક મળે છે. જ્યારે મને તક મળે છે ત્યારે હું ગાયો પાસે પહોંચી જાઉં છું. મારાથી બને તેટલી સેવા હું કરું છું. તેમને લીલું ઘાસ ખવડાવું છું. તેમની આગળ જઈ ભજન ગાઉં છું, શ્લોક ગાઉં છું. ઉપરાંત હું તેમની પાસે બેસી અને સાંત્વના અનુભવું છું. જય ગાય માતા.